રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ માટે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન દ્વારા સરકારમાં વારંવાર ન્યાય અને વ્યાજબીપણાની સાથે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ નહીં આવતા તમામ ડોક્ટરો લડી લેવાના મૂડમાં હોવાનું દેખાઈ રહ્યું છે અને બેનરો સાથે આગામી 25મીથી હડતાલની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબો દ્વારા પડતર પ્રશ્નો અને માંગણીઓને ઉકેલ માટે રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। ભૂતકાળમાં આંદોલનો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યા બાદ સમાધાનના ભાગરૂપે ઇન સર્વિસ તબીબોને પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ખાતરીઓ અપાઈ હતી। જો કે ત્યારબાદ સરકારે આંખ આડા કાન કરી લેતા આજે ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં બેનર લગાડી વિના હડતાલ નહીં ઉદ્ધારના સૂત્ર સાથે લડાઈની શરૂઆત કરી હતી। આ અંગે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે તાજેતરમાં મે માસમાં ઇન સર્વિસ તબીબોએ 10 મે 2021થી 15 મે 2021 દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તે દરમિયાન પણ સરકાર દ્વારા કોઈ પણ જાતનો પ્રભાવ આપવામાં આવ્યો ન હતો। 17 મેથી 22 મે દરમિયાન ઇન સર્વિસ તબીબોની પેન ડાઉન હડતાલ દરમિયાન 18 મે 2021ની તાકીદની ઇન સર્વિસ તબીબોની રાજ્યવ્યાપી હડતાલના અનુસંધાને 18 મે 2021ના રોજ અગ્ર સચિવ આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે બેઠક બોલાવાઈ હતી। ત્યારે અધ્યક્ષસ્થાને જણાવવામાં આવ્યું હતું કે આદરણીય મુખ્યમંત્રીના સૂચના છે કે ઇન સર્વિસ તબીબોએ પ્રથમ કોરોના મહામારીથી હાલને બીજા કોરોના મહામારીમાં ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે, એટલે તેમને રજૂઆત પામેલ વ્યાજબી પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ લાવવામાં આવે। તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ ટ્વીટ પર મેસેજ જણાવવામાં આવેલ કે આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ આપવામાં આવશે। વધુમાં અગ્ર સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પણ 31 મેના રોજ બેઠક કરાઈ હતી અને પ્રશ્નોના ઉકેલની વાત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ઉકેલ ન આવતા આખરે તબીબો દ્વારા 25 જૂનથી अचौक्कस मुद्दतनी हड़ताल की चिमकी साथ बैनरों लगाया है। ये इन सर्विस डॉक्टर एसोसिएशन का है गुजरात का, जो अलग अलग डिमांड है वो अभी जो 1 महीने से पूरा नहीं किए हैं और अलग अलग जो पहले भी 15 दिन का मुद्दत दिया, अभी भी 15 दिन का मुद्दत दिया, इसके लिए कितने डॉक्टर हड़ताल पे हैं? 25 तारीख से लगभग जो गुजरात में जितने भी इन सर्विस डॉक्टर हैं वो लोग सब इसमें। सिविल हॉस्पिटल में किस तरह का देखा होगा? सिविल हॉस्पिटल देखा नहीं, हम लोग कंप्लीट शट डाउन करें। क्या मैसेज? मैसेज यही है कि जो हमारे पर्चा जो डिमांड है वो पूरे करें। 19 जूनના રોજની બેઠકમાં નિર્ણય લેવાયા મુજબ તમામ ઇન સર્વિસ તબીબો 25 જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જશે। ત્યારબાદ ઉદ્ભવનાર પરિસ્થિતિ માટે ઇન સર્વિસ તબીબો જવાબદાર રહેશે નહીં, એવું પણ ડોક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।